नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम सावधान रहिए। मम सद्गुरु चरण सदा शरणं 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 सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं मम सद्गुरु चरण सदा शरणं। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये हरिहंत आदि महान। परात्पर गुरुवे नमः परम्पराचार्य गुरुवे नमः परम गुरुवे नमः। જીવનને દિવ્ય અને ઉન્નત બનાવવામાં ઉપયોગી માર્ગદર્શન। જીવનને દિવ્ય અને ઉન્નત બનાવવા માટેનું ઉપયોગી માર્ગદર્શન અવલંબન છે श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 21 अनुक्रम में मुद्दो 32 गई काले भूमिका थई गई थी। निर्मल अंतःकरण थी आत्मानो विचार करवो योग्य छे। नीचे फूटनोट में पाठांतर लख्यु छे के निर्मल अंतःकरण थी गुप्त चमत्कारनो विचार करवो योग्य छे। આગળ આવ્યું હતું કે ગુપ્ત ચમત્કાર દુનિયાને ખબર નથી। દુનિયામાં લોકો તાજમહલને જોવે, એફિલ ટાવરને જોવે, કોહિનૂર હીરાને જોવે, એવું 108 માળનું બિલ્ડિંગ જોવે, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, તો લોકો કહે છે હા સાહેબ, ઓ જો તો ખરા આવું દુનિયામાં હોય કઈ? આ દુનિયાનું
સૌથી મોટામાં મોટું આશ્ચર્ય છે. તો જ્ઞાનીઓ કહે છે ભાઈ એ આશ્ચર્ય જેની પાસે તુચ્છ લાગે એવું એક આશ્ચર્ય આ વિશ્વમાં તીર્થંકર ભગવંતોએ, મહાન આચાર્યોએ અને જ્ઞાની સંત ધર્માત્માઓએ જોયું છે. જો એ તું જોવે, એકદમ તો જોવે ક્યાંથી, પણ એ તરફ તારી દ્રષ્ટિ પણ જાય, એની તને શ્રદ્ધા પણ થાય, તો બધા આશ્ચર્યમાંથી તારું મન વોસરી જાય. અગત્ય અને અઘરો મુદ્દો એ છે કે નિર્મળ અંતઃકરણ ક્યાંથી લાવવું. આપણી પાસે બુદ્ધિ ઘણી છે, ઘણી એટલે આ કાળના પ્રમાણમાં હો. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો હોવાથી તારી પાસે માહિતી ઘણી બધી છે, પણ એ માહિતી તને કલ્યાણનું અને શાંતિનું કારણ થતી નથી. અંતઃકરણને નિર્મળ કરવાના ઘણા બધા ઉપાય છે. એમાં મુખ્ય ઉપાય સત્સંગના યોગે, સત્સંગની ઉપાસના કરવાથી આપણા ઉપર સતનો રંગ ચડે તો અંતઃકરણ નિર્મળ થાય. મોહ જાય, ઘટે. એવું ઇક્વેશન બનાવ્યું છે શંકરાચાર્યજી મહારાજ. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચળ ચિત્તમ, નિશ્ચળ ચિત્તે જીવન મુક્તિ. શેની વાત ચાલે છે? નિર્મળ અંતઃકરણ. આપણું અંતઃકરણ જો કોઈ જુએ ને તો કોઈ આપણી પાસે ઊભું ન રહે, ભાગે બધા કે આની હામું પણ ન જોવું. આપણા અંદરમાં બધું એવું ભરેલું છે. દૂર કેવી રીતે કરવું? અંતઃકરણ છે પણ નિર્મળ કેવી રીતે કરવું? કે સત્સંગ એનો શ્રેષ્ઠ ઉપાય છે. સત્સંગમાં સદગુરુનું સાનિધ્ય આવી ગયું અને બૃહદ સત્સંગ લો તો એમાં પરમાત્માની ભક્તિ આવી ગઈ. પરમાત્માની ભક્તિ કરે તો પાપોનો નાશ થઈ જાય એમ આચાર્ય કહે છે. દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા. કવિ મોટા કવિ છે. પ્રેમથી પરમાત્માનું નામ લે, પાપો ભસ્મ થઈ જાય. એટલે શું થાય? અંતઃકરણ નિર્મળ થઈ જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઈર્ષા, નિંદા, અનેક પ્રકારના દૂષણોથી, અનેક પ્રકારના ડાઘ આપણા ઉપર લાગ્યા છે, આપણા અંતઃકરણ ઉપર. એટલે આખો દાડો આપણને અશાંતિ રહ્યા કરે. એ કરવા માટે સાચો બૃહદ સત્સંગ, તેની ઉપાસના કરવી અને તેમાં પરમાત્માની ભક્તિ કરવી,
મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, તો આત્માનો વિચાર કરવાની યોગ્યતા પ્રગટે. આત્માનો વિચાર તો દૂર, પણ તું માળા ગાળમાં બેસે ત્યાં શું થાય છે કે સાહેબ પૂછો નહીં ભાઈ સાહેબ, આખી જિંદગીમાં ન કર્યા હોય એવા વિચાર તે વખતે આવે છે. લો, કોઈ દી વિચારે ન કર્યો હોય, કોઈ દી આપણને કલ્પના પણ ન હોય એવી વસ્તુઓને, એવા વિચારોને, એવી વ્યક્તિઓ વચ્ચે આવીને ઊભી રહે છે. લો, પહેલી ભૂમિકા આત્માનો વિચાર, પછી પહેલા કષાયની ઉપશાંતતા, માત્ર અથવા મુખ્ય મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા. આવું બધું આપણા જીવનમાં બને, આવા ભાવ આપણે કરીએ તો આપણું અંતઃકરણ નિર્મળ થાય અને ક્ષમા, સંતોષ, વિનય, પવિત્રતા, સત્ય એવું બધું આપણા હૃદયમાં આવે તો અંતઃકરણ નિર્મળ થાય. મુખ્ય ઉપાય એવો કીધો મોક્ષમાળામાં, શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. આ બે મુખ્ય કીધા. ભગવાનના મંત્રનું, ભગવાનના નામનું, ભગવાનની મુદ્રાનું સ્મરણ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. અને શુદ્ધ અંતઃકરણ, શુદ્ધનો અર્થ અહીંયા વિશુદ્ધ સમજવો. શુદ્ધ તો શુદ્ધ થઈ જાય તો સમકીતિ, જે આત્મજ્ઞાન થાય ત્યારે શુદ્ધ થાય, પણ અત્યારે જે થાય એ વિશુદ્ધ થયું અથવા શુદ્ધિ તરફ ચાલવા માંડ્યું, એ તો આપણે વિચારી છે, પ્રોસેસ છે. તમે ગુજરાત મેલમાં બેઠા ને ગુજરાત મેલ ઉપડ્યો એટલે લોકો કે છે મુંબઈ જવું. ક્યાં જાઉં છો? મુંબઈ જવું છું. પણ હજુ વચ્ચે તો આણંદ આવે છે, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, વિરાર, બોરીવલી. પણ એ બધું મુંબઈ તરફ ગયો એટલે મુંબઈ જાય છે એમ કે છે. વાત બરાબર. લક્ષ્ય એ છે, સ્વરૂપ લક્ષ્ય, આત્મલક્ષ્ય, આત્મવિચાર, આત્મસ્મરણ. અઘરું છે, માટે તત્વજ્ઞાન જોઈએ. કારણ કે આત્મા એટલે આપણે, આપણી વર્તમાન અવસ્થા, આપણી વર્તમાન અવસ્થા અંદરમાં બીજી બધી વસ્તુઓ સાથે એકદમ ઇનસેપરેબલ મિક્સચર જેવું થઈ ગયું છે. ખાણમાંથી નીકળેલી માટીમાં આપણને સોનું દેખાતું નથી, એમ વર્તમાન આપણા ભાવોમાં આપણને આત્મા દેખાતો નથી, ન જ દેખાય. કારણ કે બીજું બધું આ બસો માણસની જમવા માટેની દાળ અને એમાં ચપટી મીઠું નાખ્યું ને બધા દાળ ખાવા મળે કે કેમ મોળી બનાવી છે? દાળ કેમ મોળી બનાવી છે? સાહેબ, આ તો દાળ મોળી છે. તમે તો ચપટી મીઠું નાખ્યું હતું, પણ એ 200 માણસમાં કામમાં આવે? 200 માણસની દાળ આટલી થાય, એમાં ચપટી મીઠું કોઈ પણ
ગમે એટલું મીઠાનો સ્વાદ બિલકુલ આવે નહીં, કારણ કે ઇટ ઇઝ ડાયલ્યુટેડ 200 ટાઈમ્સ. એમ આપણું મન એટલી બધી વસ્તુઓથી ભરેલું છે કે આત્માને નિહાળી શકે. મોટા અભ્યાસ, વૈરાગ, સદગુણ સંપન્નતા, એ બધી વાત થઈ ગઈ હતી ગઈ વખતે. ષટ સંપત્તિ માર્ગાનુસારીના 35 ગુણો એવું ભગવાને કહ્યું છે. એવા બધા ભાવોથી જો ચિત્ત આપણું નિર્મળ થયેલું હોય અને એમાં પછી સદગુરુ સમજાવે તો આપણને બોધ આત્મા તરફ લક્ષ જાય. બંનેની જરૂર છે. ઊંધી શ્રદ્ધા થઈ છે, એની સાચી શ્રદ્ધા થવા માટે બોધની જરૂર છે. પણ એ બોધ ગ્રાસ્પ થાય, ગ્રહણ થાય, ઇમ્બાઇબ થાય, એસિમ્યુલેટ થાય, અંતરમાં ઉતરે, એનો ભાવ ભાસે, એ માટે નિર્મળ અંતઃકરણ, વિશુદ્ધ હૃદય જોઈએ, નિર્મળ ભાવ જોઈએ. એટલે બંને જોઈએ, બંનેની જરૂર છે. એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે. મોહનીને મારવા માટે શું કરવું એવું પૂછ્યું ત્યારે કીધું, કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. ત્યાં આગળ તો આખો મોહ લીધો છે, એકલો દર્શન મોહ નથી લીધો. નામ બંનેના દઈ દીધા આગળ, કર્મ મોહની ભેદ બે દર્શન ચારિત્ર નામ. તો દર્શન મોહને મુખ્યપણે હણવા માટે બોધ અને ચારિત્ર મોહને મુખ્યપણે હણવા માટે વિતરાગતા. પણ મિથ્યા તો મોહની બનેલું શેનું છે? એકલો દ્રવ્યાનુયોગ કે અધ્યાત્મ જાણે તો આત્માનું કલ્યાણ ન થઈ શકે, કારણ કે મિથ્યાત્વ બનેલું શેનું છે? એ જાણવા માટે ભગવાનની વાણીમાં જવું પડે. 7 પ્રકૃતિમાં 4 પ્રકૃતિ તો અંતઃકરણને બગાડવા વાળી, અને 3 પ્રકૃતિઓ તે ચિત્તને ઊંધી શ્રદ્ધા કરાવવા વાળી. એ 7 મારીએ ત્યારે કામ થાય. જેટલું મારીએ એટલું કામ થાય, એકદમ ન થાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. श्रद्धा, सबूरी, अभ्यास, बार बार उसकी झंखना, बार बार उसका परिचय, ऐसा करना पड़ेगा. તો એવા નિર્મળ ભાવથી, નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો જોઈએ. આત્માનો વિચાર કોણ કરી શકે? જેને આત્માનો બોધ સદગુરુ પાસેથી પ્રાપ્ત થયો હોય. કોઈ કે આત્મા એટલે શું સાહેબ? પોપટ કે મરચું કે એનું પિંજરું? કે ભાઈ, જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે આત્મ સ્વરૂપ, તે છે જીવ સ્વરૂપ.
દાળ મોળી છે એવું જેણે જાણ્યું તે આત્મા, પણ દાળ મોળી છે એમ જાણવાથી અપસેટ થઈ ગયો એ મોહ, રસના ઇન્દ્રિયનો મોહ. ગરમ થઈ ગયું, દાળમાં કેમ મીઠું નાખવાનું ભૂલી ગયા, એ મોહ, રસના ઇન્દ્રિયનો મોહ. તારકમાં તો જાણવાનું જ હતું પણ ભૂલી ગયો પોતાને. એવી રીતે દ્રષ્ટા. અને એવી રીતે ઊંઘમાં તને સ્વપ્ન દેખાય છે ને, તો એ સ્વપ્નાને જોનાર જે છે ને તે તું છો. તું તો ઊંઘી ગયો તો. તો સ્વપ્ન જોવે છે ને સવારે ઉઠીને બધાને કહે છે, અરે આપણે તીર્થયાત્રા બહુ જ સરસ થઈ ને આપણી મોટર બહુ સરસ રીતે, ડ્રાઈવર પણ બહુ સારો હતો ને મમ્મી ને બધા આયોજકો એ બધું બ્રેકફાસ્ટ ને બધું બહુ સારું કર્યું હતું. પછી આપણે સવારના વહેલા ઉઠીને સમેત શિખર ચડ્યા ને પછી બહુ મજા આવી. લાંબુ એનું સ્વપ્ન ચાલ્યું. તું તો સૂઈ ગયો તો જોયું કોણે સ્વપ્ન, જાણ્યું કોણ? ઈ તું છે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. ઉપનિષદમાં એવું એક પ્રાતસ્મરણ. યત સ્વપ્ન જાગર એટલે જાગૃતિ, સુષુપ્ત ઊંઘ, એવું પણ તો ઘણી વાર કહે છે. સાહેબ આજ તો છે ને 9:30 પોણા 10 વાગે સૂતો ને સીધી સવાર 5 વાગે બેલ વાગે ને ત્યારે ઉઠ્યો. એટલી સરસ ઊંઘ આવી ગઈ, ફ્રેશ થઈ ગયો, થાક ઉતરી ગયો. તું તો ઊંઘી ગયો હતો, તું તો ઊંઘી ગયો હતો. ઊંઘમાં પણ થાક ઉતરી ગયો, સરસ ઊંઘ આવી, એ કંઈ પણ વચ્ચે ઉઠવું પડ્યું નહીં. માટે જાગૃત અવસ્થાને પણ જાણનારો, સ્વપ્ન અવસ્થાને પણ જાણનારો અને ઊંઘને પણ જાણનારો એવો ભગવાન આત્મા છે. એને આત્મા કહે છે, શુદ્ધ આત્મા કહે છે. પછી એને જાણવા માટે ઘણા વર્ષો જોઈએ, વર્ષોની દાયકાઓ જોઈએ, કોઈક વાર ઘણા જન્મો જોઈએ. એ વિષયમાં જવું નથી અત્યારે, મોટો વિષય. અત્યારે આપણે મધ્યમ સ્તરે વિચારી રહ્યા છીએ. એટલે હવે 33. એનો અર્થ એમ થયો 32માં કે મેલા અંતઃકરણથી આત્માનો વિચાર કરવો નહીં. અસ્થિથી કીધું નાસ્તિથી સમજવું. અસ્થિ હોય જાય નાસ્તિ ગૌણ પણ સમજી લેવી. અને જેનું મલિન અંતઃકરણ હોય તે આત્માનો વિચાર કરી શકે નહીં. માટે પહેલી સ્ટેજ એ છે કે આત્માને એટલે અંતઃકરણને, ચિત્તને ચોખ્ખું કરવું. ચિત્તને ચોખ્ખું કરવું, એટલા માટે આ બધું રાખ્યું છે. આ તો બાહ્ય સાધન છે પણ ઉપયોગી છે. બાબલો 2.5 વર્ષનો થાય ત્યાં સુધી મમ્મીની કે પપ્પાની આંગળી પકડીને ચાલે, અથવા એવી જાતની ચારણ ગાડીમાં લઈને ચાલે, અથવા સોફા સેટ કે એવું હોય તો એને પકડીને ચાલે તો પાછો પડી જાય. આપણે પણ પડી જઈએ, આપણે પણ
સાધનામાં બહુ ખરાબ વિચારો આવી જાય, ખોટા વિચાર આવી જાય, મલિન વિચારો આવી જાય, એટલે પરમાત્માનું સ્મરણ કરવું. પરમાત્મા તે મમ્મી છે, સદગુરુ તે મમ્મી છે, ભગવાનની વાણી તે પપ્પા છે. એમને પકડવા, એમની આંગળી પકડવી. આ મોટા ભાઈ છે, આ મોટી બેન છે, અથવા રામો છે. એ પ્રમાણે આત્માનો વિચાર કરવો યોગ્ય છે. હવે તે જ્યાં હું માને છે ત્યાં તું નથી, જ્યાં તું માને છે ત્યાં તું નથી. એટલે હું એક વાર છે ને તું 3 વાર છે. જુઓ તો ભાઈ, વાંચો બરાબર છે ભાઈ. વાક્યમાં તું 3 વાર છે અને હું એક જ વાર છે. તો હવે આપણે શું કરવું જીવનમાં? અત્યારે જે કરીએ છીએ એનાથી ઉલટું કરવું. અત્યારે જે કરીએ છીએ એનાથી ઉલટું કરવું. અત્યારે જ્યાં જઈએ છીએ ત્યાં તું જે બધું અત્યારે કરે છે તે બધું જ ઉલટું છે. સાહેબ, હું બહાર ફરવા નીકળું તો લોકો મારી મૂછો સામે જોઈ રહે. 6 ફૂટ ને 1 ઇંચ. મૂછ વાંકડી કરી ફાંકડી થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હર કોઈ ના હૈયા હરે. ખોટો છે બાપા. મૂછ તારી નથી. મને કે સાહેબ બહાર નીકળો 2 છોડી દો. હા, આમ તો દરરોજ દિવેલ લગાવું છું ને આમ ટાઈટ, આમ લીંબુ ઉપર રહેવાનું. અને મને જોઈને બધા ગભરાઈ જાય. ફોજદાર આયા, ફોજદાર આયા, સુપ્રિન્ટેન્ડન્ટ આયા. જે બીજાને ડરાવે છે અને જે બીજાથી ડરે છે તે ઉત્તમ મુમુક્ષુ નથી. જે બીજાને ડરાવે છે અને જે બીજાથી ડરે છે તે ઉત્તમ મુમુક્ષુ. હું તો જ્યાં જ્યાં હું કહે તો બધું હું જૂઠું છે. હુંમાં બધાનું સ્થાપના કરી છે. શરીરમાં મૂછો એટલે એનું શરીર તાંબા જેવું, એકદમ કોઈ જોવે તો ડઘાઈ જાય. પાછી ઉપર મોટો સાફો પહેર્યો હોય એકદમ, એટલે 6 ફૂટ ને 1 ઇંચ લાગે 7 ફૂટ ને 1 ઇંચ. એ તમારી સાડી બાડી બધું ગણી દેવું. આ પીન બીન નાખ્યું હોય કે પેલું શું કર્યું હોય અત્યારે તો પેલું હેરસ્ટાઈલ કરી હોય કંઈક. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. મોટામાં મોટી ભૂલ જે કરે છે એ देवशास्त्र गुरुनी पूजानी जयमालानी 7મી कड़ी. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. અને અત્યારે તું જેના પર બેન્કિંગ કરે છે ને સાહેબ, કે તમારે જો સામાન્ય માણસ નથી, ભૂખડી બારસ. હા, દીકરા જોયા છે મારા કેવા છે?
તમારે હું જોઈએ કોને બોલો? કઈ પણ જોઈતું હોય તો મારી પાસે તમારે આવવું પડે. ચલો 5 લાખ રૂપિયા જોઈએ છે, 10 લાખ જોઈએ છે. 2 સાથી માન્યા હતા. એ કે मैं एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. તારા બેંક બેલેન્સ ઉપર અહીંયાનું તો ઠીક મારા ભાઈ, રિઝર્વ બેંકના બોન્ડ તો ઠીક, પણ સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં પણ બ્લેકના અહીંથી લઈ ગયો તો 5 મિલિયન ફ્રેન્ક ત્યાં આગળ ડિપોઝિટ કર્યા છે, પણ ત્યાં નામ ન લખે અને ત્યાં મૂક્યા કોઈને કહે નહીં, અને 2 છૂટી જાય તો પેલા 5 મિલિયન ફ્રેન્ક સ્વિસ બેંકમાં હજમ થઈ જાય. એ લોકોને કઈ કામ જ નથી કરવું. આખી દુનિયાના પૈસા રાખે છે, કેટલાય બધા મરી જાય એટલે એ બધો બેંકને પચી ગયા. અબજો રૂપિયા એમને એમ જ આવે છે. તન ધન કો સાથી સમજા થા પર યે ભી છોડ. આ તો જરા વિદ્વાનની ભાષામાં. અમારા નરસિંહ મહેતા તો તદ્દન સારી ભાષા. આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢએ મૂળથી ભીત કાચી. આશનું ભવન આકાશ સુધી રચ્યું. અમદાવાદ જેમાં કોણ પ્રોપર્ટી બસ? અમારે તો બેંગ્લોરમાં લીધી છે. હમણાં 7 કરોડનો ફ્લેટ લીધો, આખું મકાન લઈ લીધું. મુંબઈમાં પણ કેમ્પ્સ કોર્નર પર હમણાં એક ફ્લેટ લીધું 3 કરોડ. 6 લક્ઝરી એટલે 2 ફ્લાઇટ ભેગા કરી નાખ્યા. પણ અહીં તો અમસ્તું થોડું રાખવાનું. મુખ્ય તમારી પ્રોપર્ટી બિલ લંડનમાં ને એલએમાં હોય. તું કઈ વાપરવાનું નથી. તું તો ચાલ્યો જવાનો, એકલો ચાલ્યો જવાનો. તું જેને કહે છે ને આ વાપરશે પણ આની તો રખ્યાથી કરી નાખશે. तन धन को साथी समझा था पर ये भी छोड़ चले जाते. અહીંયા અમારા નરસિંહ મહેતા વડનગરા નાગર છે ને, પણ સોરઠના સિંહ છે, ડરતા નથી. હરિજન બાસમાં જઈને ભજન કરે છે. નાગરીનાથ વાળા કે કાઢવા ને એ કઈ ભડનો દીકરો છે. નાગરીનાથ થી ડરતો નથી. આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીત કાચ. જેના ઉપર તે મદાર બાંધી છે આ તારું શરીર, એ કંચન જેવી કાયા તે ધૂળમાં મળી જશે. इस तन धन की कौन बड़ाई, इस तन धन की कौन बड़ाई, देखत नयनों में मिट्टी मिलाई, देखत नयनों में मिट्टी मिलाई, देखत नयनों में मिट्टी मिलाई. બધું લાંબુ છે. અત્યારે આપણે વિષય ટૂંકમાં લઈએ છીએ. ટૂંકમાં મધ્યમ. જ્યાં હું માને છે ત્યાં તું નહીં. જો મારા મસલ્સ કેવા છે સાહેબ, મારી વાણી કેવી છે? એટલે બાપા એ વાણી તારી નથી ને મસલ્સ પણ તારા નથી. દીકરા તો ઘણા દૂર છે, દીકરા તો ઘણા દૂર છે. તારું બેંક બેલેન્સ તો ઘણું દૂર છે. આ કપડા તો તારા નથી, આ કપડું જ તારું નથી. વાળ ધોળો થવા દે. આટલા બધા વાળ ધોળા થઈ ગયા, કેટલા બધા પડી ગયા. 3 વાર ચોકઠું કરે, સાહેબ બેસતું જ નહીં.
આ દાંતમાં ચોકઠું કરાવ્યું ને પણ બેસતું જ નથી, જરા ચાવું ને એટલે ચોકઠું નીકળી જાય. હવે હું થાકી ગયો છું. પ્રભુ, આ ઘૂંટણ ટક ટક બોલે છે. સાહેબ, હવે તો હું ખમાસણા મમાસણા ન દઈ શકું અને નીચે બેસી પણ શકું નહીં. આ ઘૂંટણ છે ને આમ ઉભો તો કટ બોલે. એવું છે પ્રભુ. માટે તું જ્યાં તું માને છે ત્યાં તું નથી. તો હવે શું કરવું? કે અમે બધા સામાન્ય મુમુક્ષુ છે. અમે અમારા તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે વાચ કયશ કહે માહરે તું જીવ જીવન આધારો રે. તું 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 કરે તે તરે ને હું કરે તે ડૂબે. મારું 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 મરે. મારું 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 મરે એમ કે છે. ભોગી બી બહુ ભકાતા. મારું મારું કરીને મરતો ન્યાય નીતિમાં ડગન વિભરતો પાપ તણુકા ભાથું ભરતો એકલો આવ્યો ને એકલો જાવો. શું લઈ આવ્યો શું લઈ જાવો એકલો આવ્યો એકલો જાવો. પુણ્યનું ભાથું ભરી લે, ધર્મનું ભાથું ભરી લે. અહીંથી નડિયાદ જાઓ તમે તો તરત ઘરવાળો કહે લો ડબ્બો લઈ જાઓ. અરે કે હું તો નડિયાદ જ જોઉં. ના ના, હું કહું છું ને લઈ જાઓ તમે તારે, ભલે ત્યાં ગમે તેને આપી દેજો. કઈ પંક્ચર પડે ને 3 કલાક ઉભા રહેવું પડે તો તમને ભાખરીને શાક બીજું કઈ છે નહીં. ભાખરીને છૂંદો છે, લઈ જાઓ. નડિયાદ જવું હોય તો ડબ્બો બાંધે છે અને અનનોન જર્ની જવાનું છે. અહીંથી જઈને ક્યાં જશે ખબર? દૂર સુદૂર જવાનું છે અને ભાથું તો બાંધ્યું. तीस बरस की अवमति उपजी दिन दिन लोभ नयो माया जोड़ी लाख करोड़ी अजहु न तृप्त भयो जन्म सब बातों में बीत गयो जन्म सब बातों में बीत गयो. દરરોજ કે હે ભગવાન હવે 5 વર્ષ પછી તારી ભક્તિ કરીશ. 5 વર્ષ પછી આવે એટલે કે આમ તો મેં ભગવાન તમને કહ્યું હતું 5 વર્ષ, પણ હજુ કઈ કામ પૂરા થયા નથી. પેલી નાની દીકરીનું કઈ હજુ ગોઠવાયું. હવે પછી 5 વર્ષ પછી ત્રીજી વાર આવ્યો ત્યાં તો હું તારું નામ પ્રભુ કરું કરું કરતા નથી કઈ કરતો ધ્યાન પ્રભુનું હજી નથી. વાતો કરતા શુભ વેળા જાય વહી. તું તું નહીં, તું હું નહીં, તું તું. આમ મનુષ્ય ભાવ સફળ કરવો હોય તો પરમાત્માને શરણે અને સદગુરુને શરણે અને સદ્ધર્મને શરણે જવું, બીજો કોઈ પણ ઉપાય. બસ તો સાચા તું ને શોધી કાઢ અથવા સાચા હું ને શોધી કાઢ. કારણ કે તું ને હું એક છે. આગળ જયારે જાય ને અંત મંગળ બોલી एक एक लेडी जी लिए. जो पद ताको वो पद माको, जो पद ताको वो पद माको, जो पद ताको वो पद माको, जो पद ताको वो पद माको.
पद प्राप्ति को आया हूँ, मैं पद प्राप्ति को आया हूँ, मैं पद प्राप्ति को आया हूँ, मैं पद प्राप्ति को आया हूँ। अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ, बोला शुद्ध स्वरूपी मैं आत्मा हूँ। सदगुरु तेरे चरण कमल में, मैं सदगुरु तेरे चरण कमल में शाश्वत सुख को पाया हूँ, मैं शाश्वत सुख को आया हूँ। मैं शाश्वत सुख को पाया हूँ, मैं शाश्वत सुख को आया हूँ। मैं शाश्वत सुख को पाया हूँ, मैं शाश्वत सुख को आया हूँ। ओम सद्गुरु देव की परम कृपालु देव की त्रिलोकनाथ सब संतन के जय आनंद। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.